તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। એક હોડી ઉપર 3 ખલાસી 7 દિવસ ખોરાક વગર રહ્યા। તેમાંના 2 જણે જીવતા રહેવા માટે ત્રીજાનું મૃત્યુ નિપજાવે અને તે માંસ ખાઈને ટકી રહ્યા હોય તો નીચે પૈકી કયા ગુના માટે દોષિત ગણાશે? જવાબ છે ખૂન। પૂર્વ વ્યવહાર ખરાબ ચારિત્ર્ય ક્યારે સુસંગત બને છે? એટલે કે પહેલાનો વ્યવહાર છે એ ખરાબ ચારિત્ર્ય માટે ક્યારે સુસંગત બનશે? તો કે જ્યારે પ્રશ્નમાં તે સારા ચારિત્ર્યનો છે એમ પૂછવામાં આવેલ હોય અને જેનો ખરાબ ચારિત્ર્ય મળ્યો હોય ત્યારે। કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે એ શોધવાનું સૂત્ર કયું છે? જવાબ છે 2n। રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ છે રેખા શર્માની। ત્યારબાદ એ અને બીની હાલની ઉંમરનો ગુણોત્તર છે 5:11। જો તેમનો સરવાળો 80 હોય તો એ અને બીની હાલની ઉંમર શોધો। અહીંયા આપને 4 ઓપ્શન આપેલા છે અને આ બંનેનો ઉંમરનો સરવાળો છે 80। તો અહીંયા જોઈએ 50 + 20 એટલે 70 થશે, એટલે આ તો આવશે જ નહીં। 40 અને 40 તો અહીંયા એનું પ્રમાણ થશે 1:1 એટલે એ પણ આવશે નહીં। પ્રમાણ થવું જોઈએ 5:11 અને એ બંનેનો સરવાળો થવો જોઈએ 80। તો જવાબમાં આવશે એ 25 અને 55। 5 5 25 અને 11 5 55। ભરણ પોષણ માટે કોણ કોણ હકદાર ગણાશે? તેમાં આવશે ઉપરના તમામ એટલે કે 1 2 3 4 અને 5। તો માતા પિતા, ભરણ પોષણ કરવા અસમર્થ પત્ની, અવસર પણ અપંગ બાળક, અનવસર સગીર બાળકો અને પુખ્ત પણ અપંગ બાળક, આ ત્રણેય ભરણ પોષણ માટે હકદાર ગણાશે। ત્યારબાદ સૈયદ અહમદ ખાને અને શરીતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું? વહાબી આંદોલન। નીચેના કયા કારણોસર પત્ની પતિ પાસે ભરણ પોષણ માટે હકદાર ગણાશે નહીં? પ્રશ્નની રચના ખાસ જોવી જોઈએ। ભરણ પોષણ માટે હકદાર ગણાશે નહીં તો એમાં આવશે પોતે કમાતી હોય, વ્યભિચારી જીવન ગાળતી હોય, પતિ પત્ની પરસ્પર સંમતિથી અલગ રહેતા હોય અને પૂરતા કારણો સિવાય પતિ સાથે પત્ની રહેતી ન હોય તો એ ભરણ પોષણ માટે હકદાર ગણાશે નહીં, એટલે જવાબ આવશે એ। ત્યારબાદ કયો વાયુ સૌથી હલકો વાયુ છે? સૌથી હલકા વાયુમાં આવશે હાઇડ્રોજન। રોડ સલામતી અભિયાન માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? જવાબ છે અક્ષય કુમારને। ભારત બહાર થયેલા ગુનાની કાર્યવાહી ભારતમાં ચલાવવા અંગેની જોગવાઈ CRPCની કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ નંબર 188। લગ્ન વિરુદ્ધના ગુનાઓમાં કેવા સંજોગોમાં ભોગ બનનાર વતી અદાલતની પરવાનગીથી અન્ય વ્યક્તિ ફરિયાદ દાખલ કરાવી શકે છે? તો કે ભોગ બનનાર સ્ત્રીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, સ્ત્રી મૂર્ખ કે પાગલ હોય, બીમારી કે અશક્તતાને કારણે ફરિયાદ કરી શકે તેમ ન હોય અને રિવાજ પ્રમાણે જાહેરમાં આવવાની ફરજ ન પાડી શકાય તેમ હોય તો અદાલતની પરવાનગીથી અન્ય વ્યક્તિ ફરિયાદ કરી શકે છે, એટલે જવાબમાં આવશે ડી ઉપરના તમામ। બિલાડીનો ટોપ શું છે? બિલાડીનો ટોપ એ એક પ્રકારની ફૂગ છે। આરોપીને નીચે પૈકીના કયા ડોક્યુમેન્ટ્સ પૂરા પાડવાની અદાલતની ફરજ છે? એમાં આવશે પોલીસનો અહેવાલ, FIRની નકલ, સાક્ષીઓના નિવેદનો, આરોપીની કબૂલાત અને 173(5) હેઠળ રજૂ કરાયેલ અન્ય ડોક્યુમેન્ટ। આ તમામે તમામ ડોક્યુમેન્ટ આરોપીને રજૂ કરવાની ફરજ અદાલતની હોય છે। જવાબમાં આવશે સી। પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાનની કેટલામી નિમણૂક થઈ? 22મી। કોઈ પુરુષ તેની પત્નીને કહે કે તારે જે કરવું હોય તે કર, તેમ કહેતા તેની પત્ની ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરે તો પુરુષ કયા ગુનામાં દોષિત ગણાશે? જવાબ છે ગુનો ગણાશે નહીં। નીચે પૈકી કોણ કોણ રાજ્ય સેવક ગણાશે? રાજ્ય સેવકમાં આવશે જીવન વીમાના અધિકારી, જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર।
આ ત્રણેય રાજ્ય સેવકોમાં આવશે, એટલે જવાબમાં આવશે એ. ત્યાર પછી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? જવાબ છે એ, બીજી પેઢીનું કોમ્પ્યુટર ENIAC. એની સામે સાચા જોડકા આપેલા છે. પહેલી પેઢીનું કોમ્પ્યુટર વેક્યુમ ટ્યુબ, ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને ચોથી પેઢીનું કોમ્પ્યુટર માઇક્રોપ્રોસેસર ચિપ. આઈપીસી ઘડવામાં નીચે પૈકી કયા વિધાનો ખરા છે? જવાબ છે બી, 1, 2, 3 અને 4. એટલે કે 1934માં થાર્મિંગ બ્લાસ્ટિંગની અધ્યક્ષતામાં કાયદા પંચ રચાયું. બીજું આપેલું છે પ્રથમ મુસદ્દો 14 ઓક્ટોબર 1837માં ગવર્નર જનરલની કાઉન્સિલમાં પરત કરાયું. આઈપીસીના તત્વો નેપોલિયન કોડ અને એડવર્ડ લેયન્સ લુનિસિયસ સિવિલ કોડ 1825માંથી લેવામાં આવ્યા છે. તેમાં સુધારો બુરથેટ અને પીકોક દ્વારા કરવામાં આવ્યો હતો. બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 છે, તો તે સંખ્યા કઈ હશે? કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપેલો હોય તો એમને 2 વડે ભાંગીએ તો આપને જવાબ સરળતાથી મળી જશે. દાખલા તરીકે 51 × 2 કરીએ તો 25.5 આવશે. તો અહીંયા જવાબમાં આવશે ડી, 25 અને 26. મૃત્યુદંડ કે આજીવન કેદની શિક્ષામાં ઘટાડો કોણ કરી શકે છે? ઓપ્શન આપેલું છે સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ડી, બી અને સી બંને. આમ તો મૃત્યુદંડ અને આજીવન કેદની સજા સુપ્રીમ કોર્ટ અને વડી અદાલત દ્વારા આપવામાં આવતું હોય છે. અને જ્યારે મૃત્યુદંડની સજા આપવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ એમની દયા અરજી સ્વીકારે તો મૃત્યુદંડમાંથી એમને મુક્તિ આપી શકાય. પરંતુ અહીંયા ઓપ્શનમાં આપણે આપેલું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. એને ધ્યાનમાં રાખીને જવાબમાં આવશે ડી, બી અને સી બંને. તે પછી નીચેના પૈકી કઈ હાઇડ્રોપોનિક્સ ખેતીની રીત નથી? જવાબ છે સી, હોર્ટિકલ્ચર પદ્ધતિ. મહારાષ્ટ્ર સાથે નીચેનામાંથી ગુજરાતનો કયો જિલ્લો જોડાયેલ નથી? જવાબ છે બી, વડોદરા. મહારાષ્ટ્ર સાથે જોડાયેલ હોય એમાં આવશે તાપી, નર્મદા અને છોટાઉદેપુર. ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદર્શ શેમાં સમાવેશ કરેલ છે? જવાબ છે સી, રાજ્યના નીતિ નિર્દેશમાં. ત્યાં પછીનો પ્રશ્ન છે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? નરેન્દ્રનાથ દત્તે, એટલે કે સ્વામી વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ છે નરેન્દ્રનાથ દત્ત. કયા પ્રકારનો કોલસો બ્રાઉન કોલસા તરીકે ઓળખાય છે? લિગ્નાઇટ કોલસો. પરાવર્તિત ક્રિયાઓ માટેની વ્યવસ્થા શરીરમાં ક્યાં હોય છે? કરોડરજ્જુમાં. નીચેના પૈકી કયા તત્વોનો સમાવેશ હોય તો આઈપીસી કલમ 80 મુજબનું અકસ્માતે બનેલું કૃત્ય ગણી શકાય? એમાં જવાબમાં આવશે કૃત્ય અકસ્માત કે દુર્ભાગ્યથી બન્યું હોય, એટલે એમાં કોઈ ઈરાદો ન હોય. ગુનાહિત ઈરાદા કે જાણકારી વગર બનેલું હોય. યોગ્ય કાળજી અને સાવધાની રાખવામાં આવેલી હોય અને તેમ છતાં પણ આ ઘટના ઘટી હોય તો પણ એને અકસ્માત તરીકે ગણવામાં આવશે. અને ચોથું, કાયદેસરના સાધનો વડે કાયદેસરનું કૃત્ય કરતા વખતે બનેલું હોય. એટલે જવાબમાં આવશે સી. 800 ને રોમન અંકમાં કેવી રીતે લખી શકાય? તો 800 ને રોમન અંકમાં લખવું હોય તો ડી, સી, સી અને સી. 500 ને રોમન અંકની અંદર ડી લખવામાં આવે છે અને 300 ને રોમન અંકની અંદર CCC લખવામાં આવે છે. એટલે જવાબમાં આવશે એ, 500 + 300 એટલે થશે 800. વૈદકાલીન આશ્રમ વ્યવસ્થામાં ગૃહસ્થ આશ્રમ વ્યવસ્થાનો સમય એ સમયગાળો છે 26 થી 50 વર્ષ. ભારતે જીએસટી માટે ડ્યુઅલ મોડલ સિસ્ટમ અપનાવેલ છે, તો બીજો કયો દેશ એવો છે કે જેમણે પણ ડ્યુઅલ મોડલ સિસ્ટમ અપનાવેલ છે? કેનેડા દેશે. યુનોના 6 અંગો પૈકી કયું અંગ યુનોની સંસદ ગણાય છે? સામાન્ય સભા. ઉત્કલન બિંદુ પ્રમાણે ખનિજ તેલનું વિભાગીય નિસ્યંદન ક્રમમાં ગોઠવો. ઉત્કલન બિંદુ પ્રમાણે
ખનિજ તેલનું નિસ્યંદન ક્રમમાં ગોઠવણી કરીએ તો પ્રથમ આવશે નેફ્તા, ત્યારબાદ કેરોસીન, ત્યારબાદ ડીઝલ અને છેલ્લે આવશે ઊંજણ તેલ. દાંડીકૂચમાં કુલ કેટલા સભ્યો દાંડી પહોંચ્યા હતા? જવાબ છે 81. જ્યારે દાંડીકૂચની શરૂઆત કરવામાં આવી ત્યારે 78 સભ્યો દ્વારા દાંડીકૂચની શરૂઆત થઈ હતી, પરંતુ પહોંચ્યા હતા 81. અને રસ્તામાં વચ્ચે લોકો જોડાતા ગયા હતા અને છેલ્લે પહોંચ્યા હતા 81. મૃત્યુશૈયા ઉપરનું નિવેદન એ કેવું નિવેદન છે? તો કે દીવાની તેમજ ફોજદારી દાવાઓમાં એ નિવેદન લાગુ પડે છે. ચોરસની એક બાજુમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે? 44%. નીચેના પૈકી કઈ કી કર્સર અને સ્ક્રીનને કંટ્રોલ પૂરો પાડે છે? કંટ્રોલ કી. 378માં જણાવેલી રીત પ્રમાણે કોઈ કૃત્ય કરીને મિલકત ખસેડવામાં આવે તો તેને શું કહેવાય? ચોરી. બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ થાય છે? કલમ નંબર 61. રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પાછી લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? રિસ્ટોર. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. કુલ તત્વોની સંખ્યા 118 છે, તો તેમાંથી અધાતુ તત્વો કેટલા છે? 18. એવિડન્સ એક્ટ 1872 અનુસાર કોણ કોણ વ્યક્તિ સાક્ષી ન બની શકે? એમાં આવશે બુદ્ધિગમ્ય ઉત્તરો આપી શકવાની અસમર્થ વ્યક્તિ હોય અને વૃદ્ધ વ્યક્તિ કે જે બુદ્ધિગમ્ય ઉત્તરો આપી ન શકે. આ બંને લોકો સાક્ષી તરીકે માન્ય નહીં ગણાય. જવાબમાં આવશે સી. કેટલીક વ્યક્તિ ટ્રાફિક જોઈને હેપતાઈ જાય છે. આ કયા પ્રકારનો ભય છે? ખુલ્લી જગ્યાનો ભય. ઇન્ટરનેટમાં વિન્ડોને બંધ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? કંટ્રોલ W. કમ્પ્યુટરમાં વર્ડમાં કેટલા મેનુ હોય છે? કુલ 9 મેનુ હોય છે. મિશ્ર ધાતુ કાંસાના ઘટક તત્વો ક્યાં છે? મિશ્ર ધાતુ કાંસાના ઘટક છે કોપર અને ટીન. અટલજીની પ્રથમ કવિતાનું નામ જણાવો. તાજમહેલ. અદાલત શબ્દ હેઠળ કઈ બાબતનો સમાવેશ થાય છે? અદાલત શબ્દ હેઠળ મેજિસ્ટ્રેટ, જજ અને મધ્યસ્થ સિવાય પુરાવા લેવા કાયદાકૃત વ્યક્તિ, એટલે ઉપરના તમામ. ત્યારબાદ ગુજરાત સ્ટેટ પોર્ટલની વેબસાઇટ કઈ છે? www.gujarat.india.com. ત્યારબાદ અનામની વ્યક્તિના કૂતરાને નુકસાન કર્યા અંગે ખ ઉપર દાવો કરે છે જે વિકરાળ હોવાનું ખ જાણે છે. કૂતરો અગાઉ સી, ડી, ઈને કરડ્યો હોય. આ ફરિયાદ બને કરી હોય તો તે હકીકત કેવી ગણાય? જવાબ છે પ્રસ્તુત હકીકત. ભરૂચમાં કઈ ડેરી આવેલી છે? દૂધધારા ડેરી. રાજ્ય સરકારના વહીવટમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે કે રાજ્ય સરકારના વહીવટમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? એમાં કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર અને લોકસભા. પેનિસિલિનના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે, તો પેનિસિલિન એ શું છે? જવાબ છે ફૂગ. ત્યારબાદ નિમ્નલિખિતમાંથી શું સત્ય છે? તો એમાં આવશે આરોપી વ્યક્તિ સાક્ષી તરીકે લાયક ગણાશે અને તે જુબાની ન આપે તો તે બાબતમાં ફરિયાદ પક્ષ તરફથી કોઈ ટીકા કરી શકાશે નહીં. એટલે જવાબમાં આવશે અહીંયા બી. નાણાં લઈને પકડાયેલા વ્યક્તિને છોડાવવા માટે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને છે? જવાબ છે 364 ક. મહુવા તાલુકો સુરત અને ભાવનગરમાં આવેલો છે. એટલે કે બંને જિલ્લાની અંદર મહુવા નામનો તાલુકો આવેલો છે. તો મહુધા તાલુકો ક્યાં આવેલો છે? ખેડા જિલ્લામાં. દુષ્કર્મની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવી છે? 376. પતંગિયું અને કીટકોની શાખાને શું કહેવામાં આવે છે? એન્ટોમોલોજી. કઈ ઉપચાર પદ્ધતિમાં દર્દીની સામે યોગ્ય વર્તનના નમૂનાનું પ્રદર્શન કરવામાં આવે છે? જવાબ છે નિદર્શન પદ્ધતિમાં. ત્યારબાદ ભારતના કયા પડોશી દેશોમાં રવિન્દ્રનાથ ટાગોરનું મેમોરિયલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં
આવ્યું છે? જવાબ છે શ્રીલંકામાં. વોરંટ કેસ એટલે કેવો કેસ? મિત્રો, વોરંટ કેસ એટલે કેવો કેસ એ તમારે જવાબ કોમેન્ટ કરીને આપવાનો છે. એમાં ઓપ્શન આપેલું છે 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ગણાય, 1 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનો ગણાય, માત્ર દંડની સજાને પાત્ર ગુનો ગણાય, અને ડી ફાંસી, આજીવન કેદ કે 2 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો. ત્યારબાદનો પ્રશ્ન છે, ઘોઘા તાલુકો ભાવનગર તો ધોંધમા તાલુકો ક્યાં આવેલો છે? પંચમહાલ જિલ્લામાં. ભૂટાન, નેપાળ અને ચીન સાથે સરહદ બનાવતું ભારતીય રાજ્ય કયું છે? સિક્કિમ. હંગેરી દેશની રાજધાની કઈ છે? હંગેરી દેશની રાજધાની છે બુટાપેસ્ટ. નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? હાઇડ્રોજન. એક્સેલ પ્રોગ્રામ શરૂ કરતા થતા વર્કબુકમાં ડિફોલ્ટ કેટલી વર્કશીટ હોય છે? 3 શીટ. પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન કયું છે? હાઇગ્રોફોન. સ્પીકરની ગેરહાજરીમાં સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે? ડેપ્યુટી સ્પીકર. ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કોણ છે? કુંવરજી બાવળિયા. અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કોણે કરી હતી? ફિન્સેને. ત્યારબાદ સિરીઝ આપેલી છે એ, સી, એફ, જે અને ત્યાર પછી શું આવશે? એ પછી એક અક્ષર મૂકી અને ત્યાર પછી આવશે સી, ત્યાર પછી 2 અક્ષર મૂકવાના છે, ત્યાર પછી આવશે એફ, ત્યાર પછી 3 મૂકી એટલે આવશે જે, ત્યાર પછી 4 મૂકીએ તો ત્યાર પછી આવશે ઓ. એવી રીતના ત્યાર પછી 5 અક્ષર મૂકતા આવશે યુ, એટલે અહીંયા જવાબમાં આવશે સી. ત્યાર પછી સીએજી એટલે કે કેગનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બેમાંથી જે પહેલા હોય તે. ફોલ્ડરના નામના સુધારા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F2. અથવા તો તે ફોલ્ડર ઉપર રાઈટ ક્લિક કરતા રીનેમનો ઓપ્શન આવે તો ત્યાંથી પણ આપણે એમનું નામ સુધારી શકીએ છીએ. સમગ્ર દેશમાં હૃદય રોગના દર્દીઓ માટે પ્રથમવાર ક્યાં જિલ્લા પંચાયતે ધડકન યોજનાનો પ્રારંભ કર્યો છે? ભાવનગર જિલ્લા પંચાયતે. ત્યારબાદ સિરીઝ આપેલી છે 6, 11, 21, 36, 56 અને ત્યાર પછી આવશે 81. અહીંયા દરેક વચ્ચે જે તફાવત છે 5નો છે, ત્યાર પછી 10નો, પછી 15, પછી 20 અને 25, એટલે 56 + 25 કરીએ તો આવશે 81. આશરા માટે કયું જોડકું ખોટું છે? જવાબ છે ડી, ગુનેગારને આશરો આપવા માટે કલમ નંબર 221 લાગુ પડશે. એ ઓપ્શન ખોટું છે. તો એની સામે બીજા ઓપ્શન આપેલા છે લશ્કરમાંથી ભાગેલ સૈનિકને આશરો આપવો, એ કલમ નંબર 136 લાગુ પડશે. લૂંટારાઓને આશરો આપવા માટેનો કલમ નંબર 216 એ મુજબ કાર્યવાહી થશે. કાયદા વિરુદ્ધની મંડળીના સભ્યને આશરો આપવા માટે કલમ નંબર 157 લાગુ પડશે. ત્યારબાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્ર ડોક્ટર હંસરાજ હાથીનું હાલમાં અવસાન થયું તેનું પૂરું નામ શું છે? એમનું પૂરું નામ છે કવિકુમાર આઝાદ. નીચેનામાંથી કોણ આઈપીસીનો કાયદો ઘડવામાં સામેલ ન હતા? લોર્ડ કેનિંગ. આઈપીસીનો કાયદો ઘડવામાં સામેલ હતા લોર્ડ મેકોલે, લોર્ડ મિન્ટો અને એન્ડરસન. ત્યારબાદ ₹3000નું 2 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ કેટલું થશે? 3000નું 10% લેખે સાદું વ્યાજ થશે 600, પ્રથમ વર્ષનું 300 અને ત્યારબાદ બીજા વર્ષનું પણ 300. કોઈ વ્યક્તિ રાત્રે બંધ મકાનનું તાળું તોડી તેમાંથી રોકડ તથા દાગીનાની ચોરી કરે તો તે કઈ કલમ મુજબ ગુનો બને છે? કલમ નંબર 456 મુજબ. મરણોન્મુખ નિવેદનને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં છે? કલમ નંબર 32(1). એમોનિયા ઉત્પાદનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? હેબર પદ્ધતિનો.
સમન્સ અંગે કયું વિધાન ખોટું છે? જવાબ છે એ. સમન્સની બજવણી માત્ર પોલીસ દ્વારા જ થાય છે. ત્યારબાદ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. ત્યારબાદ ભારતીય પુરાવા કાયદાની કઈ કલમ હેઠળ અદાલતો અને નિષ્ણાતો અભિપ્રાયોને પ્રસ્તુત ગણે છે? મિત્રો, આનો જવાબ પણ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે. એમાં ઓપ્શન આપેલું છે 20 થી 22, 45 થી 51, 46 થી 61 અને 50 થી 70. જે પ્રશ્નનો તમે જવાબ આપતા હોય એની સામે પ્રશ્ન નંબર અચૂકથી લખજો. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે? અનુચ્છેદ નંબર 312. તાજેતરમાં વર્લ્ડ ફૂડ દિવસ ક્યારે ઉજવાય છે? 16 ઓક્ટોબરના રોજ. નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે? એમાં આવશે બી. અનુચ્છેદ 279 એમાં સુધારા પ્રમાણે. વિજય હજારે ટ્રોફી 2018-19માં વિજેતા ટીમનું નામ શું છે? મુંબઈ. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? રવિશંકર મહારાજ. ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યનો બનેલો સંઘ છે. આ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ નંબર 1. 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવામાં આવે તો 2% પાણીવાળું દૂધ મળશે? જવાબ છે 15 લીટર. એ બીના 150% છે. બી એ બીનો કેટલા ટકા થાય? એમાં આવશે બી 40%. જો સરવાળો એટલે ભાગાકાર, બાદબાકી એટલે ગુણાકાર, ભાગાકાર એટલે સરવાળો અને ગુણાકાર એટલે બાદબાકી હોય તો 10 - 2 / 4 × 10 + 5 બરાબર કેટલા થશે? ને જે નિશાની આપેલી છે એ ફેરવવાની છે આપણે. સરવાળો હોય તો ભાગાકાર, બાદબાકી હોય તો ગુણાકાર. એ રીતના આપણે નિશાની મૂકી અને સાદુરૂપ આપશું તો જવાબમાં આવશે 22. ત્યારબાદ પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી કેટલી થાય? જવાબ છે ડી. 5.6. આબુ પર્વત કઈ પર્વતમાળાનો ભાગ છે? અરવલ્લી. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ. વર્ગમૂળમાં 16 × 256 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. તો અહીંયા જવાબમાં આવશે બી 8.